નમસ્તે ખેડૂત મિત્રો. આજે ફરી એકવાર શ્રી હરિ નર્સરીની ટીમ એક ખેડૂત પાસે આવી રહી છે, જેમણે શ્રી હરિ નર્સરીથી મલ્ટી રૂસ્ટોક 3 મોઢાવાળી કલમ નાખેલી હતી તેમના પ્લોટમાં. તો આવો પૂછીએ એ ખેડૂતને. સાહેબ, શું નામ છે આપણું? સુનિલભાઈ મનુભાઈની જમીન છે ગોજી ગામમાં. બરાબર. એ ખેડૂત છે અને એની તમામ જવાબદારી મને એક મિત્ર અને એના તરીકે મને આપેલી છે. આ મેનેજમેન્ટ આખું તમે જ કરો છો? મેનેજમેન્ટ હું જ કરું છું આ વાડીનું. ઓકે સાહેબ, આપણા ખેડૂત મિત્રોને જણાવશો કે આ જે આંબા શ્રી હરિ નર્સરીથી નાખ્યા છે એ ક્યારે નાખ્યા હતા તમે? ગઈ સાલના માર્ચમાં. બરાબર, ગઈ સાલના માર્ચમાં નાખ્યા હતા. 22-23 તારીખની આજુબાજુ. અને ખેડૂત મિત્રો, આ તમે જોઈ શકો છો અહીંયા આખા પ્લોટમાં જે આપણા મલ્ટી રૂસ્ટોક 3 મોઢાવાળી કલમ છે. તો સાહેબ, તમારા અભિપ્રાયથી તમને કેવું એક્સપિરિયન્સ રહ્યું છે આ પ્લાન્ટેશન્સ કર્યા પછી? કેવો આનો ગ્રોથ રહ્યો છે? બહુ જ ફાઇન અને બહુ જ સરસ, બહુ ઝડપી એમનો વિકાસ થયો. ને આ વખતે અમે એમાંથી કેરીનો ઉતાર પણ લીધો. બરાબર. ને કેરીની સાઈઝ, ફ્રૂટ અને બધું બરાબર. અને શ્રી હરિ નર્સરીએ જે ટ્રીટમેન્ટ આપી તે અમે કરી, તો આંબામાં મરણનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું રહ્યું આ વખતે. એટલે 3 મોઢા હોવાના ફાયદા જે છે ખેડૂત મિત્રો, એ તમે લાઈવ જોઈ શકો છો આપણા ખેડૂતના પ્લોટની અંદર. અને સાહેબ, આ પ્લોટની અંદર તમે જે કલમ નાખી તેમાંથી કેટલી કલમ મરી ગઈ હતી? 350 ની આજુબાજુ કલમ વાવેલી, એમાંથી ફક્ત 14 કલમ જ મરી, તે પણ પાણીનો ભરાવાના કારણે. બરાબર. અને શ્રી હરિ નર્સરી જે 100% રિપ્લેસમેન્ટ ગેરંટી આપે છે, તેમાંથી તમને કેટલી કલમ રિપ્લેસ કરી આપી હતી શ્રી હરિ નર્સરીએ? જેટલી મરી ગઈ એટલી બધી અમને સમયસર અને કહ્યા પ્રમાણે આપી દીધી. બરાબર. અને બીજો એક સવાલ સાહેબ તમને, કે તમે આપણા ખેડૂત મિત્રોને શું કહેવા માંગશો આંબાના ખેતી વિશે? આંબાની ખેતી ખૂબ જ સરસ છે અને જો તમારે નવું પ્લાન્ટેશન કરવું હોય તો શ્રી હરિ નર્સરીની ટ્રીટમેન્ટ અને એમની આંબાની જાળવણી કરવાની રીત અને રોપવાની રીત પણ બધી સરસ છે અને એમની સાથે કામ કરવું ખૂબ જ સરળ છે. જી. ને આપણને સમયસર જે માર્ગદર્શન જોઈએ તે ત્યાંથી મળી રહેતું છે. જી. તો ખેડૂત મિત્રો, આ છે આપણી ખેડૂતની કલમ બધી જે તમે જોઈ રહ્યા છો વિડીયોના માધ્યમથી. અને આવનારા સમયમાં આવા જ ઘણા વિડીયોઝ જે આપણા ખેડૂત મિત્રોએ શ્રી હરિ નર્સરીએથી કલમ લઈને એમના પ્લોટની અંદર નાખી છે તે બારેમાં આપણે રિવ્યૂ વિડીયોઝ અપલોડ કરવામાં આવશે.